નમસ્કાર દોસ્તો, 2024ની લોકસભાની ચૂંટણી હવે નજીક જ આવી રહી છે. ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે સાથે પક્ષપલટાની સિઝન પણ લઈને જ આવે છે. ગુજરાતમાં 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીમાંથી કેટલાય ધારાસભ્યો અને નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા તૈયારી કરી રહ્યા છે. જોકે આ કોઈ મોટી વાત નથી. ચૂંટણી આવે એટલે દરેક જગ્યાએ આવો પક્ષપલટાઓ વારંવાર જોવા મળતા હોય છે, પરંતુ આ વાત મોટી બની જતી હોય છે જ્યારે વિપક્ષમાં બેઠેલા દિગ્ગજ નેતાઓ એ ભાજપમાં જોડાવા તૈયારી કરી રહ્યા હોય છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા CJ ચાવડા, કે જે શંકરસિંહ વાઘેલાના ખૂબ નજીકના માણસ માનવામાં આવે છે, તેઓએ કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. કોંગ્રેસ પાર્ટીમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાંથી ગાંધીનગર ઉત્તરના કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર છું. હું લાલ બાલ અને પાલની પાર્ટીમાંથી કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર છું. અને હવે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે કે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રહેલા અને પાટણના સાંસદ રહેલા જગદીશ ઠાકોર એ પોતાનો કોંગ્રેસ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જઈ શકે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. પરંતુ આ ન્યૂઝ કોઈ પણ ન્યૂઝ મીડિયામાં તમને જોવા નહીં મળે. કોઈ પણ જગ્યાએ તમને એવું જોવા નહીં મળે કે જગદીશ ઠાકોર એ ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા. કેમ કે હજી સુધી ઓફિશિયલી કોઈ પણ જગ્યાએથી માહિતી એવી બહાર નથી આવી કે જેથી આપણે કહી શકીએ કે જગદીશ ઠાકોર એ પોતાનો પક્ષ છોડીને ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. એટલે આજનો આ પૂરો વિડીયો એ સંભાવનાને આધારિત છે. સંભાવનાની દ્રષ્ટિએ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે જો જગદીશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે તો એમને શું ફાયદો થશે અને શું થશે નુકસાન. જગદીશ ઠાકોર શું એકલા જ ભારતીય જનતા પાર્ટીમાં જશે કે એમના નાના ભાઈ અમરતજી ઠાકોર અને ચંદનજી ઠાકોરને પણ તેઓ સાથે લઈને જશે. જો જગદીશ ઠાકોર ભાજપમાં જોડાઈ જશે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પાટણ લોકસભા ઉપર ઉમેદવાર કોણ હશે? અને જો જગદીશ ઠાકોર ભાજપમાં જશે તો ભાજપ એમને શું આપશે? આવા અનેક પ્રશ્નો ઊભા થશે જો આ સંભાવના સાચી પડી તો. પરંતુ આ સંભાવના પાછળના જે કારણો કયા હશે એ સમજવાનો પ્રયત્ન કરીએ આજના વિડીયોમાં. ભાજપનું ઓપરેશન લોટસ એક્ટિવ થઈ ગયું છે. છેલ્લા 1.5 મહિનામાં 4 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. રાજીનામું આપનાર ધારાસભ્યો ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. તો કોંગ્રેસ પક્ષથી ધારાસભ્યો નારાજ ન હોવાનો વિમલ ચુડાસમાએ દાવો કર્યો છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આપ્યું છે રાજીનામું. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને તેઓએ રાજીનામું આપ્યું. कांग्रेस क्या करना चाहती है, उसको कैसे करना चाहती है और उसको कौन लोग करेंगे वो पहचानने का. मैं बता बूझ मार દીધા. જગદીશ ઠાકોર ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. 2002માં તેઓ દહેગામ સીટ પરથી વિધાનસભાની ચૂંટણીમાં જીતી જાય છે અને 2009માં પાટણ લોકસભાની બેઠક ઉપરથી તેઓ સાંસદ તરીકે ચૂંટાઈ આવે છે. 3 ડિસેમ્બર 2021ના દિવસે જગદીશ ઠાકોરને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે છે. જ્યારે જગદીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં જ્યારે આવે છે તો એ સમયે કોંગ્રેસ પાર્ટી એ અલગ જોશમાં જોવા મળે છે. વારંવાર જગદીશ ઠાકોરના ભડકાઉ ભાષણના લીધે કોંગ્રેસ પાર્ટીને મોટો ફાયદો થતો હોય એ રીતે જોવા મળતું હોય છે. વારંવાર કોંગ્રેસ પાર્ટીની અલગ અલગ જગ્યાએ મિટિંગો થવા લાગે છે, જેના કારણે બધો શ્રેય એ જગદીશ ઠાકોરને આપવામાં આવે છે. બે 2019ની લોકસભાની ચૂંટણીમાં પાટણ લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જગદીશ ઠાકોર હોય છે અને ભાજપના ઉમેદવાર તરીકે ભરતસિંહ ડાભી હોય છે. પરંતુ એ સમયે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભરતસિંહ ડાભીની સામે જગદીશ ઠાકોરની હાર થાય છે. જગદીશ ઠાકોરની એ હાર પાછળના કારણો કયા હતા એની ઊંડાણપૂર્વક ચર્ચા મેં આ વિડીયોમાં કરેલી છે કે કઈ રીતે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભરતસિંહ ડાભીની સામે જગદીશ ઠાકોરની જીત એ 100% પાકી જ હતી, પરંતુ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડી દીધી, જેના કારણે જગદીશ ઠાકોરના વોટ એ 2 ભાગમાં વહેંચાઈ ગયા અને જગદીશ ઠાકોરની હાર થાય છે. એ બધાની ઊંડાણપૂર્વક ચર્ચા મેં વિડીયોમાં કરેલી છે. મારી યુટ્યુબ ચેનલમાં જઈને તમે વિડીયો જોઈ શકો છો.
કોંગ્રેસમાં દિગ્ગજ નેતાઓ બહુ ઓછા નેતાઓ છે એવું કહી શકાય. CJ ચાવડા, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને જગદીશ ઠાકોર. અને લોકસભાની ચૂંટણી હવે નજીક છે એટલે દરેક જગ્યાએ એવી વાતો થઈ રહી છે કે CJ ચાવડાના રાજીનામા બાદ હવે અર્જુન મોઢવાડિયા અને જગદીશ ઠાકોર એ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ શકે. પરંતુ જો જગદીશ ઠાકોર એ બહુ દિગ્ગજ નેતા કહેવાય છે કોંગ્રેસ પાર્ટીમાં, અને જો તેઓ ભાજપમાં જશે તો એના પાછળના કારણો કયા હશે? કોંગ્રેસ પાર્ટીમાં રહીને તેમને એવું શું નુકસાન છે કે જેના કારણે તેઓ ભાજપમાં જઈ શકે છે? આમાં કંઈ ખાસ વિચારવાની જરૂર નથી, કેમ કે કેટલાય સમયથી બધા જ લોકોને ખબર છે કે હવે આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટીનું કંઈ ખાસ વર્ચસ્વ રહેવાનું નથી અને દિવસે ને દિવસે કોંગ્રેસ પાર્ટી ખૂબ જ નબળી થતી જાય છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હેઠળ દિવસે ને દિવસે દરેક લોકો સુધી પહોંચી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ પણ ખૂબ જ વધી ગયું છે. અને આવનારા સમયમાં એવું જરાય પણ નથી લાગતું કે આવનારા સમયમાં એ કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ ચૂંટણીમાં ટક્કર આપી શકશે. અને ઇન્ડિયા ગઠબંધનથી પણ ભરૂચ બેઠક સિવાય બીજી કોઈ પણ બેઠક ઉપર વધારે ફાયદો દેખાતો નથી કે જેથી એવું કહી શકાય કે કોંગ્રેસ પાર્ટી આ સીટ ઉપર ભાજપને ટક્કર આપી શકશે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ જોડે કોઈ ખાસ મુદ્દો ન હતો ચૂંટણી લડવા માટે. છતાં જો ભાજપે 26માંથી 26 સીટ જો લઈ ગઈ હોય તો આ વખતે 2024ની લોકસભાની ચૂંટણી માટે ભાજપને ફાયદો કરાવે એવો મુખ્ય મુદ્દો એ રામ મંદિરનો છે. અને આજના સમયે રામ મંદિરનો એવો માહોલ બની ગયો છે કે રામ મંદિરના મુદ્દાના લીધે આજે દરેક લોકો ભાજપને વોટ આપવા પણ તૈયાર છે. તો કઈ રીતે આપણે કહી શકીએ કે આવનારી આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી એ ભાજપને ટક્કર આપશે? પાટણ લોકસભા, બનાસકાંઠા લોકસભા અને ભરૂચ લોકસભા, આ ત્રણેય બેઠકો પરના વિડીયોમાં મેં વાત કરી હતી કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી કઈ રીતે પોતાની જો રણનીતિ રમે તો કદાચ તેઓ ભાજપને ટક્કર આપી શકે એમ છે. અને પાટણ લોકસભા અને બનાસકાંઠા લોકસભામાં જો કોંગ્રેસ પાર્ટી પોતાનું એક અલગ નેતૃત્વની હેઠળ અલગ રણનીતિ રમે તો કદાચ એવું કહી શકાય કે તેઓ ભાજપને ટક્કર આપવા સક્ષમ છે. પરંતુ આજના સમયે એવું જરાય નથી લાગતું કે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ પણ જાતની રણનીતિ કે કોઈ પણ જાતનું નેતૃત્વ હોય કે જેના કારણે તેઓ ભાજપને ટક્કર આપી શકે. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વની હેઠળ એક અલગ રણનીતિ આવે છે અને બધી જ સીટો એ ભારતીય જનતા પાર્ટી લઈ જાય છે. એટલે જગદીશ ઠાકોર કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એના પાછળનું કારણ એ કદાચ આવનારી 2024ની લોકસભાની ચૂંટણી છે. કેમ કે પાટણ લોકસભામાં જો કોંગ્રેસના ઉમેદવાર તરીકે જગદીશ ઠાકોર હોય તો મજબૂત ઉમેદવાર કહી શકાય ભાજપના ઉમેદવારની સામે. અને પાટણ લોકસભાની બેઠક ઉપર ઠાકોર સમાજનું પ્રભુત્વ સૌથી વધારે છે અને જગદીશ ઠાકોરનું વર્ચસ્વ પણ બહુ વધારે છે ઠાકોર સમાજમાં. એટલે જગદીશ ઠાકોર એ ભાજપના ઉમેદવારની સામે જીતી શકે એમ છે. એટલે જગદીશ ઠાકોર માટે બહુ સારી બાબત કરી શકાય કોંગ્રેસમાં રહીને પણ. પરંતુ જો ભારતીય જનતા પાર્ટીએ પાટણ લોકસભા ઉપર એક અલગ રણનીતિ રમતા જગદીશ ઠાકોરની સામે ભાજપે અલ્પેશ ઠાકોરને જો લાવી દીધા તો સમજો કે અલ્પેશ ઠાકોર એ જગદીશ ઠાકોરની સામે જીતી જશે. ભાજપને 26માંથી 26 સીટ તો લઈ જવી જ છે. એટલે ભાજપ કોઈ પણ જાતનું રિસ્ક લેવા પણ તૈયાર નથી અને એના કારણે જ ભારતીય જનતા પાર્ટીના દરવાજા હંમેશા ખુલ્લા હોય છે વિપક્ષના નેતાઓ માટે. અને પાટણ લોકસભામાં પણ આવું જ જોવા મળી રહ્યું છે. જો જગદીશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે તો એમને બહુ મોટો ફાયદો થશે. આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં પાટણ લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે જગદીશ ઠાકોરને ટિકિટ મળી શકે અને જો તેઓ જીતી જશે તો આવનારા સમયમાં ભાજપ એમને કેન્દ્રીય મંત્રી પણ બનાવી શકે એમ છે. તમે જ વિચાર કરો, જો કોંગ્રેસમાં રહીને વર્ષો સુધી તમે જો એક સંસદની સીટ પર ન જીતી શકતા હોય અને ભાજપમાં આવવાથી તમને જો કેન્દ્રીય પદ મળી જતું હોય તો નેતાઓ શું કામ પોતાની પગ ઉપર કુહાડી મારશે? એટલે જગદીશ ઠાકોર માટે પણ આ સૌથી બેસ્ટ મોકો છે. તો કદાચ તેઓ પણ શું કામ જવા દેશે?
અને અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોર આ બંને નેતાઓના કારણે ઠાકોર સમાજ એ ભાજપ અને કોંગ્રેસમાં થોડુંક ડિવાઈડ કહી શકાય. પરંતુ આજના સમયે જે રીતે ભારતીય જનતા પાર્ટીનો જે અલગ માહોલ બની રહ્યો છે એ જોતાં હવે એક તરફી વાતાવરણ થવા જઈ રહ્યું છે. એટલે જો એવા સમયમાં જો જગદીશ ઠાકોર એ ભાજપમાં જોડાઈ જશે તો આખો ઠાકોર કમ્યુનિટી એ બધી જ એક તરફી એટલે કે ભારતીય જનતા પાર્ટી તરફ જવા લાગશે કે જેનો સૌથી મોટો ફાયદો થશે જગદીશ ઠાકોરને. જો જગદીશ ઠાકોર કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે તો બીજા અનેક સવાલો ઊભા થશે. શું જગદીશ ઠાકોર એકલા જ ભાજપમાં જોડાશે કે બીજા નેતાઓને પણ સાથે લઈને જશે? શું જગદીશ ઠાકોરની સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં જશે ખરા? જગદીશ ઠાકોરના નજીકના નેતા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર શું એ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જશે? જગદીશ ઠાકોરના નાના ભાઈ અમરતજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી શું આ બધા જ નેતાઓ જગદીશ ઠાકોરની સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં જશે ખરા? આવા અનેક સવાલો ઊભા થશે જો આ સંભાવના સાચી પડી તો. પરંતુ આ બધા જ સવાલો આપણે સમય પર છોડીએ છીએ. જગદીશ ઠાકોર જો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે તો ભાજપને બહુ મોટો ફાયદો થશે. કેમ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પાટણ લોકસભા અને બનાસકાંઠા લોકસભામાં કોઈ ખાસ ચહેરો નથી અને આવનારી આ લોકસભાની ચૂંટણીમાં લોકો ભાજપ અને નરેન્દ્ર મોદીની ઇમેજના કારણે ભાજપને વોટ આપવા તૈયાર હોય છે, જેથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એ કોંગ્રેસ પાર્ટીને ટક્કર આપી શકે એમ છે. અને બનાસકાંઠા લોકસભામાં ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે છે એટલે ગેનીબેનના કારણે કદાચ ઠાકોર સમાજ એ કોંગ્રેસ તરફી પણ રહી શકે એમ છે અને જિગ્નેશ મેવાણીના કારણે દલિત સમાજ અને મુસ્લિમ સમાજના વોટ પણ એ કોંગ્રેસને જઈ શકે એમ છે. એટલે થોડીક રીતે કદાચ એ કોંગ્રેસને મોટો ફાયદો થઈ શકે એમ છે. પરંતુ જો એવા સમયમાં જગદીશ ઠાકોર એ કોંગ્રેસ છોડીને જો ભાજપમાં આવી જશે તો બનાસકાંઠા લોકસભામાં આખી ઠાકોર કમ્યુનિટી એ કદાચ એક તરફી જઈ જશે એટલે કે ભાજપ તરફ જ જવા લાગશે, જેના કારણે ગેનીબેન ઠાકોરનું કોઈ ખાસ વર્ચસ્વ નહીં રહે કે જેથી કોંગ્રેસને ફાયદો થઈ શકે. એટલે જગદીશ ઠાકોરના કારણે ગેનીબેનને પણ બહુ મોટી અસર પડી શકે એમ છે. અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના પ્રચાર માટે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર જેવા દિગ્ગજ નેતાઓને ચૂંટણીના પ્રચારમાં ઉતારી દેશે, જ્યારે કોંગ્રેસ માટે ખાલી જિગ્નેશ મેવાણી અને મુસ્લિમ કમ્યુનિટીના વોટ જ એ કોંગ્રેસ તરફી રહેશે. એટલે કદાચ આવનારી આ લોકસભાની ચૂંટણીમાં એક અલગ ખેલ જોવા પણ મળશે. અને આ બધી સંભાવનાથી દૂર કદાચ જો જગદીશ ઠાકોર એ ભાજપમાં નહીં પણ જોડાય તો પણ બનાસકાંઠા લોકસભામાં તો ભાજપ જ જીતવાની છે, પરંતુ કદાચ એ વધારે લીડથી કદાચ નહીં જીતી શકે. એટલે ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરો પ્રયત્ન કરશે કે સૌથી વધારેમાં વધારે લીડ એ દરેક સીટ ઉપર તેઓ જીતી શકે. જો જગદીશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે તો સૌથી મોટું નુકસાન એમના નાના ભાઈ અને કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોરને છે. અને સૌથી મોટો સવાલ પણ આ જ છે કે જો મોટા ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો શું એમની પાછળ નાના ભાઈ એ ભાજપમાં જોડાશે કે પછી કોંગ્રેસમાં જ રહેશે? કેમ કે જો તેઓ ભાજપમાં જોડાશે તો અમરતજી ઠાકોરને પોતાના ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવું પડશે. જો ભાજપ આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણી વખતે કે પછી પેટા ચૂંટણીમાં કાંકરેજ સીટ ઉપર જો અમરતજી ઠાકોરને જ ટિકિટ આપે તો કદાચ અમરતજી ઠાકોર પણ એમની ભાઈની સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે. પરંતુ ભારતીય જનતા પાર્ટી શું ભવિષ્યનું પણ આજના સમય નક્કી કરી શકે ખરું? કેમ કે ભાજપમાં પણ કીર્તિસિંહ વાઘેલા જેવા અનેક નેતાઓ છે કે જેઓ કેટલાય સમયથી પોતાના સમયનો ભોગ આપી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી માટે ઈમાનદારીપૂર્વક કામ કરી રહ્યા છે. તો એવા નેતાઓને છોડીને અમરતજી ઠાકોરને કઈ રીતે ટિકિટ આપશે? જો જગદીશ ઠાકોરને લઈને આપણી આ સંભાવના જો સાચી પડી તો આવા અનેક સવાલો ઊભા થશે અને એ સવાલો આપણે સમય ઉપર છોડવા પડશે. લોકસભાની ચૂંટણી હવે નજીક જ છે અને આ ચૂંટણીમાં આવી અનેક રાજકીય રમતો જોવા મળશે. સીજે ચાવડાની જેમ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે એમ છે. એટલે કદાચ આવનારા સમયમાં ગુજરાતમાં વિપક્ષ રહેશે પણ નહીં. જોકે આ કોઈ સારી બાબત ન કહી શકાય, કેમ કે વિપક્ષનું હોવું ખૂબ જ જરૂરી છે કે જેથી રાજ્યનો વિકાસ થઈ શકે. જેટલું વિપક્ષ મજબૂત હશે
એટલો જ રાજ્યનો વિકાસ બહુ ઝડપી થશે. બનાસકાંઠા લોકસભાને જો સમજવા માંગતા હોય તો અમારો આ વિડીયો જરૂર જોજો કે જેને 1 લાખ લોકોએ જોયેલો છે. અને લોકસભાની દરેક અપડેટની જાણકારી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય.